જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું ફરીવાર એક નવા ઉત્સાહ સાથે, નવા જોશ સાથે, નવા ઉમંગ સાથે માસ્ટર કી પાઠશાલાના આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર. જી હા વિદ્યાર્થી મિત્રો, આપણે 2 દિવસ પહેલા સરસ મજાનું એક તમને કોન્સ્ટેબલ માટેનું પ્લાનિંગ આપ્યું છે અને એ પ્લાનિંગ આપ અનુસરશો, એ મુજબ ચાલશો એવી આશા સાથે હું અને કોતર સાહેબ તમને કીધું હતું કે જે કોન્સ્ટેબલના 50-55 દિવસ બાકી રહ્યા છે એ દિવસોમાં અત્યારે કઈ રીતે કન્સેપ્ટને આધારિત ચાલીએ અને કન્સેપ્ટને આધારિત ચાલીએ અને કઈ રીતે આપણે કોન્સ્ટેબલમાં વધુમાં વધુ માર્ક મળે અથવા આપણે સારું રેન્ક પ્રાપ્ત કરીએ એવો પ્રયત્નની આજથી આપણે શરૂઆત કરવી છે. અને આજે અગાઉ પણ મેં ગદ્યાર્થ ગ્રહણના 2 થી 3 લેક્ચર મૂકેલા છે અને એ તમારી કમેન્ટમાં જે જવાબ છે એના આધારે હું સમજી શકું છું કે ભાઈ તમને બહુ સારી રીતે સમજાઈ ગયા છે કે ભાઈ પેરેગ્રાફ આધારિત હોય, એ પેરેગ્રાફમાં પાછા અલગ અલગ પ્રકારો હોય, એ પેરેગ્રાફ કોઈ વ્યક્તિને સંદર્ભને લગતો હોય અથવા ચિંતનાત્મક હોય અથવા સાહિત્યક હોય અથવા કોઈ વ્યાકરણ આધારિત એ પેરેગ્રાફ હોઈ શકે, કોઈ શબ્દ ભંડોળ આધારિત પેરેગ્રાફ હોઈ શકે. ઇન શોર્ટ હું એવું કહેવા માંગુ છું કે જે બેઝિક કન્સેપ્ટ હોય એ શું કરવું, એટલે કે 3 વાર વાંચવો, 2 વાર વાંચવો, 1 વાર વાંચવો, કઈ બાબતનું ધ્યાન રાખવું, એની ચર્ચા મેં આગળના 3 વિડીયોમાં બહુ વ્યવસ્થિત રીતે કરી દીધી છે અને એ ચર્ચાના આધારે તમારે હવે પછીના જે વિડીયો મુકાશે એ તમારે સોલ્વ કરવાના છે. એટલે કે આજે હું સીધો પોઈન્ટ ઉપર ચાવીશ અને કઈ રીતે પેરેગ્રાફમાંથી તમને અલગ અલગ કન્સેપ્ટથી પ્રશ્ન પૂછી શકે એની ચર્ચા કરવીશ. જેમ કે હું એવું કહેવા માંગુ છું કે તમારી પાસે એક પેરેગ્રાફ આપશે અથવા તમને એક પેરેગ્રાફ આપશે, એ પેરેગ્રાફની અંદરથી કોઈ સમાનાર્થી બાબત પૂછી શકે, કોઈ શબ્દની વિરુદ્ધાર્થી બાબત પૂછી શકે, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછી શકે, કોઈ કવિઓનું નામ પૂછી શકે અથવા વ્યાકરણ આધારિત પ્રશ્નો પણ એ પેરેગ્રાફની અંદર આવી શકે. એટલા માટે જે આપણે પહેલો ગદ્યાર્થ ગ્રહણનો જે લેક્ચર લીધો હતો એમાં વ્યક્તિને સંબોધીને અથવા કોઈ શબ્દને આધારિત પેરેગ્રાફ હતા. તમારું એવું કહ્યું હતું કે સાહેબ વ્યાકરણ આધારિત જે છે, ખાસ શબ્દ ઉપર આધારિત રાખજો કે સર જે વ્યાકરણ આધારિત ગદ્યાર્થ ગ્રહણ પૂછાશે એ કેવા પ્રકારના હોઈ શકે, તો એની ચર્ચા કરવી છે આપણે. અને એ ચર્ચાને આગળ વધારતા આ લેક્ચરની આપણે શરૂઆત કરીએ. તમારી સામે સૌથી એક પહેલો પ્રશ્ન છે. હવે ઉતાવળ કર્યા વગર તમારે મને સમજવાનો છે, તમારે શાંતિથી જોવાનું છે કે હું એક્ઝેક્ટ કેવા શું માંગુ છું. જો અહીં એક પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફમાંથી જ એક પંક્તિ અહીંયા લીધેલી છે ઉપર પ્રશ્ન સ્વરૂપે, એટલે કે આ તમારો ગદ્ય થયો. આની અંદર ઘણી લાંબી વાત કરેલી છે, ઘણી અલગ અલગ વાત કરેલી છે, કૂપળની વાત કરેલી છે. શું કીધું છે કે રાતે એક ધારો વરસાદ ટપકે છે, પૃથ્વી ટચુકડી બાળા હતી, ત્યારે ભગવાન એને વાતો કહેતા હશે તેવી ધારા જેવો વરસાદ, હમણાં જ પ્રગટેલી આ કૂપળ, હમણાં જ પ્રગટેલી આ કૂપળ, હજુ તો એને પોતાનું અંગ સુદ્ધા પૂરું ઉકેલ્યું પણ નથી, એના પરથી હાથ પસારીને એક એક બિંદુ સરી જાય છે. એ સાંભળીને ટચુકડી કૂપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે. સાહેબ અહીંયા સુધી વંચાઈ ગયું, પછી કાંઈ મારે જાણવાનું છે કે ના? પછી તમારે કાંઈ જરૂર નથી. શું કામ? કેમ કે પ્રશ્નમાં ઉપર પ્રશ્ન આવી ગયો છે તમારો કે એક્ઝેક્ટ શું કહેવા માંગે છે. એને એવું કીધું છે કે એ સાંભળીને ટચુકડી કૂપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે. જે વિદ્યાર્થીઓને પ્રશ્નમાં તકલીફ પડે છે, કન્સેપ્ટમાં તકલીફ પડે છે, એ આ પ્રકારના પ્રશ્નો હોય છે કે કોઈ પેરેગ્રાફમાંથી કોઈ પંક્તિ લઈને એ પ્રશ્ન સ્વરૂપે તમને મૂકે અને નીચે પૂછે કે વાક્યમાં આ કયો અલંકાર જોવા મળે છે. અહીં 4 ઓપ્શન આપેલા છે. શું પ્રશ્ન છે કે એ સાંભળીને ટચુકડી કૂપળ ડોકું હલાવીને હોંકારો પૂરે છે. તમે કદાચ જોતા હશો, તમને સ્પષ્ટ ખબર પડી જ ગઈ હશે કે સાહેબ અહીં છે ને અમને અલંકાર, ઉપમા અલંકાર, સજીવારૂપણ અલંકાર, વ્યાજ સ્તુતિ અને ઉત્પ્રેક્ષા, આ 4 ઓપ્શન છે અને એ 4 ઓપ્શનમાંથી અમારે કોઈ એક બાબત સિલેક્ટ કરવાની છે. તો એના માટે સમજવું પડે કે ખરેખર હવે આને ભૂલી જવાનું છે.
આને ભૂલી જવાનું છે. આ શું કહેવા માંગે છે એ તમારા પ્રશ્નની બાર બાબત થઈ ગઈ. હવે એ ભૂલી જવાનું. હવે શું કરવાનું છે કે એને કીધું કે એ સાંભળીને ટચુકડી કુપડ ડોકું હલાવીને હોંકારો પૂરે છે. એટલે કદાચ તમે જો ભૂતકાળમાં અલગ અલગ વ્યક્તિઓ પાસે પ્લેટફોર્મથી અથવા અલગ અલગ પ્લેટફોર્મથી તમે ગુજરાતી વ્યાકરણ શીખ્યા હોય તો અહીં એવી ખબર પડે છે કે આ જવાબ છે એ સજીવારોપણ આવે. હવે સાહેબ સજીવારોપણ કેમ આવે એની ચર્ચા મારે કરવી હોય સાહેબ આ જવાબ છે મારો સજીવારોપણ. નિર્જીવ વસ્તુ પદાર્થમાં સજીવના પ્રાણ પૂરવામાં આવે અને વાત ત્યાંની ત્યાં જ ન અટકાવવામાં આવે. નિર્જીવ વસ્તુ હોય, નિર્જીવ પદાર્થ હોય, એમાં સજીવના પ્રાણ પૂરવામાં આવે અને સજીવ જે ક્રિયા કરી શકે એ ક્રિયા એની પાસેથી કરાવવામાં આવે. એટલે કે નિર્જીવ વસ્તુ પાસેથી જ્યારે કરાવવામાં આવે ને ત્યારે જ પૂર્ણ સજીવારોપણ અલંકાર બને છે. બીજી વાર રિપીટ કરું છું કે કોઈ વસ્તુ પદાર્થ હોય નિર્જીવ, એમાં સજીવના પ્રાણ પૂરવાના અને સજીવ જે ક્રિયા કરી શકે એ ક્રિયા તમે એની પાસે કરાવો ત્યારે પૂર્ણ સજીવારોપણ અલંકાર બને છે. ક્લિયરલી સમજાવી દઉં કે અહીં કૂપણની વાત કરી છે તો કે હા સાહેબ. તો ઘણા લોકોને એમ થતું હોય કે સાહેબ કૂપણમાં તો પ્રાણ હોય, એ જીવિત હોય, જેમ કે વૃક્ષ હોય, વૃક્ષ છે જીવિત કહેવાય, એ અમૂર્ત ન કહેવાય. પણ હવે સાંભળો, એ ડોકું હલાવી શકે, હોંકારો પૂરી શકે તો કે ના. તો અહીં તમારે એને નિર્જીવ જ ગણવાની. હું એમ કહું છું કે ટ્યુબલાઇટ મરક હસે છે તો હશે ટ્યુબલાઇટ તો કે ના. નિર્જીવ વસ્તુને મેં સજીવમાં આરોપિત કર્યું અને સજીવ જે ક્રિયા કરે છે એ ક્રિયા મેં એની પાસે કરાવી. એટલે કે નિર્જીવ વસ્તુ વ્યક્તિમાં સજીવના પ્રાણ પૂરવામાં આવે ને સજીવ જે ક્રિયા કરે એની પાસેથી કરાવવામાં આવે. એક્ઝેક્ટ આ કહેવા માંગુ છું. અહીં પેરેગ્રાફમાંથી કોઈ પણ એવી પંક્તિ મૂકી દેશે ને અલંકાર તમને પૂછી શકશે. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. હજી 2-3 હું તમને સજીવારોપણ અલંકારના ઉદાહરણ આપું. હું એમ કહું કે વૃક્ષો ઋતુની રાહ જોતા હતા તો રાહ માણસ જોવે, પણ અહીં તમે રાહ કોની પાસે જોડાવી છે? વૃક્ષો પાસે. સજીવારોપણ અલંકાર. હું એમ કહું છે કે દૂરના ડુંગર સાદ કરીને મને બોલાવતા હતા. દૂરના ડુંગર સાદ કરીને મને બોલાવતા હતા. ડુંગર સાદ ન કરી શકે સાહેબ, સજીવારોપણ. હું એમ કહું કે સડક પડખું ફરીને સૂઈ ગઈ તો કઈ સડક પડખું ફરીને સૂઈ શકે નહીં. માટીનું ખોરડું ઘસઘસાટ ઊંઘતું હતું તો માટીનું ખોરડું ઊંઘી શકે નહીં. ખરેખર આ બધી ઊંઘવાની, પડખું ફરીને સૂવાની, આ બધી ક્રિયા માણસ કરી શકે, પણ આપણે આ નિર્જીવ વસ્તુ પાસે કરાવો છો તો જ પૂર્ણ સજીવારોપણ અલંકાર બને. આટલો કન્સેપ્ટ ક્લિયર રાખવો હંમેશા. પછી એની સાથે ઘણા બીજા ઓપ્શન છે. તમને ખબર છે કે સાહેબ ઉપમા અલંકાર છે તો ઉપમા અલંકારમાં સરખામણી થાય. એક વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે પરિસ્થિતિની સરખામણી અન્ય વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કે પરિસ્થિતિ સાથે કરવામાં આવે, થવી જોઈએ સાહેબ સરખામણી, એને ઉપમા અલંકાર કહેવાય. ઘણા વિદ્યાર્થીઓ યાદ રાખતા હોય છે કે સાહેબ જેવો, જેવી, જેવું, સમો, સમી, સમૂહ, તણો, તણી, તણું, એ તો આ કીવર્ડ છે, સરખામણી માટેના કીવર્ડ છે. પણ હું એક્ઝેક્ટ એ કહેવા માંગુ છું કે કમ્પેરિઝન થવી જોઈએ, સરખામણી થવી જોઈએ. જેમ કે હું એમ કહું કે સત્તા સૂકા ઘાસ બરાબર, બળી આસપાસ બાળે. કે સામાન્ય રીતે સત્તા કેવી હોય? સૂકા ઘાસ જેવી હોય. પોતે તો બળે પણ આજુબાજુનું બાળે. તો સત્તાને સૂકા ઘાસ જેવી કીધી મેં, તો શું થઈ? સરખામણી, ઉપમા અલંકાર. એ જ રીતે હું એમ કહું કે ભાઈ સ્વામી અમારા સાગર સરીખા, નજરમાં ન કદી માય. સ્વામીને અમે સાગર જેવા કીધા છે, સરખામણી થઈ. હું એ જ રીતે હું તમને એમ કહું કે ઇસ્ત્રી કરેલા વસ્ત્રો જેવા સુવાળા આ રસ્તા. ઇસ્ત્રી કરેલા વસ્ત્રો જેવા સુવાળા રસ્તા, રસ્તાની સરખામણી મેં ઇસ્ત્રી કરેલા વસ્ત્રો સાથે કરી છે. ઉપમા અલંકાર. ક્લિયર થયા બે? હવે આવી જ રીતે કોઈ આવા પેરેગ્રાફમાંથી તમને સરખામણી માટેની પંક્તિ લઈ લે અને પૂછે કે કયો અલંકાર છે, તો જો અહીંયા સરખામણીનો ભાવ હોય તો ઉપમા અલંકાર હોય. નિર્જીવ વસ્તુમાં સજીવના પ્રાણ પૂરીને સજીવ જે ક્રિયા કરી શકે એવી ક્રિયા એની પાસેથી કરાવો તો એ બની જશે સજીવારોપણ. એક્ઝેક્ટ એની નીચે
વાત નીકળી છે એટલે વાત આપણે પૂરી કરીએ. એક્ઝેક્ટ એની નીચે છે વ્યાજ સ્તુતિ. પ્રશંસા દ્વારા નિંદા, નિંદા દ્વારા પ્રશંસા 21મી સદીનો સમય છે. ટોન્ટિંગની વાત છે આ. એટલે આ બહુ નાનો એવો કન્સેપ્ટ છે, બહુ કઈ વિસ્તારથી એમાં અઘરું છે નહીં. હું એમ કહું કે મારો ભાઈ શ્રેષ્ઠ જમ્પર, શ્રેષ્ઠ રમતવીર, દરરોજ ઉગતો બાવળ કૂદે. મારો ભાઈ શ્રેષ્ઠ રમતવીર, શ્રેષ્ઠ જમ્પર, મેં વખાણ કર્યા, પછી પાછળથી એવું કહી દીધું કે દરરોજ ઉગતો બાવળ કૂદે. એ ઉગતો બાવળ કૂદે એને શ્રેષ્ઠ રમતવીર કે શ્રેષ્ઠ જમ્પર કહેવાય નહીં. પહેલા મેં વખાણ કર્યા, પાછળથી મેં નિંદા કરી દીધી, ટોન મારી દીધો. હું એમ કહું કે ધન્ય છે તારી જનતાને, પેલા વખાણ કર્યા ધન્ય શબ્દથી, પછી પાછળથી કહી દઉં આવા પથરા ભાગ્યા, તો એ વ્યાજ સ્તુતિ છે. અને છેલ્લો છે ઉત્પ્રેક્ષા, કે શું હોય કે શંકા કે સંભાવનાનો ભાવ હોય. જાણે રખે શકેથી ઉત્પ્રેક્ષા અલંકાર તમે બનાવી શકો, નો ડાઉટ, એમાં કોઈ પણ પ્રકારની શંકા કે સ્થાન નથી. પણ તમે સમજીને ઉત્પ્રેક્ષા બનાવો, નહીતર તમે હેરાન થઈ જશો. કે હું એમ કહું કે આજે ભારત અને પાકિસ્તાનની મેચ ચાલતી હોય તો મેચ જોઈને તમે એમ કહી શકો ભારત મેચ જીતી શકે છે. તમે શંકા સંભાવના બતાવી, 100% તમે શ્યોર નથી, તમે શંકા બતાવી, ઉત્પ્રેક્ષા અલંકાર. હું એમ કહું કે જેનામાં વૃક્ષ પ્રીતિ નથી ને, જાણે જીવન પ્રીતિ નથી. ખરેખર જે વૃક્ષો કાપે છે, વૃક્ષોનું બચાવ નથી કરતા, વૃક્ષોનું સંવર્ધન નથી કરતા, એ લોકો માટે હું કહી શકું જેનામાં વૃક્ષ પ્રીતિ નથી ને એનામાં જીવન પ્રીતિ નથી. એવું નોય હોય અને હોય તે, નોય હોય અને હોય તે, તો ઉત્પ્રેક્ષા અલંકાર. હું એવું કહી શકું કે આજે મહેમાન આવી શકે છે, શંકા સંભાવના. આજે વરસાદ વરસી શકે છે, શંકા સંભાવના. એમ પણ કહી શકું કે 26 જાન્યુઆરી 2001 ભૂકંપ જાણે શિવનું તાંડવ. તમે એમ કહો સાહેબ એવું હતું, હું એમ કહું કદાચ એવું હોઈ શકે, જાણે શિવનું તાંડવ હોય તે અને ન પણ હોય. શંકાનો ભાવ હોય નહીં એને ચડિયાતું ટોન મારવો, નિર્જીવ વસ્તુમાં સજીવના પ્રાણ પૂરવા અને સરખામણી કરવી. તો હું આવું કંઈક કહેવા માંગુ છું કે આવો પેરેગ્રાફ હશે, આ પેરેગ્રાફની અંદર બધી જ બાબત વિસ્તારથી વર્ણેલી હશે. તમને કોઈ પણ વસ્તુ પૂછે, જે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ છે એના મગજમાં હજી ક્યાંય ખૂણે કોઈ પણ જગ્યાએ એવું હોય કે સર ખાલી પેરેગ્રાફમાં જવાબ આપવાના છે ને, આટલું સહેલું તો આવડે જ ને, એટલે હજી તમે કંઈક ભૂલ કરો છો કે એ પેરેગ્રાફની અંદરથી તમને વ્યાકરણની કોઈ બાબત પૂછી શકે છે, શબ્દ સમૂહ માટે શબ્દ ભંડોળ પૂછી શકે છે, કોઈ શબ્દનો અર્થ, તળપદા શબ્દનો અર્થ પૂછી શકે છે, સમાનાર્થી પૂછી શકે છે, અનેકાર્થી પૂછી શકે છે, કહેવતનો અર્થ પૂછી શકે છે, કોઈ પણ તળપદા શબ્દનું શિષ્ટરૂપ પૂછી શકે છે. એટલે આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો કે સીધો જવાબ ન પણ હોય, પરોક્ષ રીતે જેનું પ્રતિબિંબ પડતું હોય એવો જવાબ પણ હોય, જેને આપણે ચિંતનાત્મક ગદ્ય કહીએ છીએ. એટલે 20 માર્ક માટે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓએ બધી જ રીતના પ્રશ્નો તૈયાર કરીને જવાના છે. હું એવું નથી કહેતો કે તમે ઊંડાણપૂર્વક વ્યાકરણને સમજો, પણ એટલી તો ખબર હોવી જોઈએ કે અહીં એમ કે ટચુકડી કૂપન ડોકું હલાવીને હોકારો પૂરે છે. એટલે તમને 4 ઓપ્શનમાં તમારે લખવાનું નથી, તમારો ઓપ્શન એટલે 4 ઓપ્શનમાંથી તમને એટલી તો ખબર પડી જવી જોઈએ કે સાહેબ અહીં છે ને સજીવારોપણ જ આવે. ડન. આવું ક્લિયર કહેવા માંગુ છું. આગળ વધીએ બીજા પ્રશ્નો તરફ, અને એમાં પણ પાછો નવો કન્સેપ્ટ હશે. એવું કે છે કે સાથે રહીને જીવન જીવવાનો બોધ આપણને કીડી જેવું સાવ નાનું જંતુ આપી જાય છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, તમારે છે ને જીવનમાં આગળ આવવું હોય ને, પ્રગતિ કરવી હોય ને, કંઈક શ્રેષ્ઠ બનવું હોય ને, તો કીડી પાસેથી શીખવા જેવું છે. હે સાહેબ, કીડી પાસેથી શું શીખવા જેવું છે? તમે જોજો, કીડી 365 દિવસ 24 કલાક 8 દિવસ, હું એમ કહેવા માંગુ છું કે જીવનમાં કંઈક કોઈક વસ્તુ શીખવી હોય, કંઈક કોઈકની પાસેથી બોધપાઠ લેવો હોય ને, તો હું એવું કહું છું કીડી પાસેથી શીખો. શું કામ? કે 365 દિવસ, અઠવાડિયાના બધા વાર, 24 કલાક કીડી કન્ટિન્યુ ચાલતી જ હોય. તમે ગમે ત્યાં કદાચ કીડી એમ જાતી હોય ને,
કંઈક વસ્તુ લઈને, તો તમે આમ હાથ આડો રાખી દેશો ને તો કીડી આ બાજુ થઈને નીકળી જશે. એ બાજુ તમે આડો હાથ રાખશો ને તો કીડી પાછળથી નીકળી જશે. આગળ હાથ રાખશો ને તો એ આગળ નીકળી જશે. ઇન શોર્ટ એ ઊભું નહીં રહે. આવી મુશ્કેલીઓ હાથને મુશ્કેલી સમજીને એ ત્યાં ઊભી નહીં રહે. અને બહુ જ કદાચ તમે હેરાન કરશો ને તો તમારા હાથ ઉપરથી ચડીને જતી રહેશે. થાકશે નહીં, હારશે નહીં, કંટાળશે નહીં, આળસ કરીને બેસી નહીં જાય. આ શીખવા જેવું છે કે આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવાની છે, ઘણી બધા એવા હડલ્સ આવવાના છે. તો શું બેસી જવાનું? ના, આ બાજુથી નહીં તો આ બાજુથી જતું રહેવાનું, પેલી બાજુથી જતું રહેવાનું અને પરિશ્રમ કરવાનો. કેમ કે જે કાર્ય કરે ને એ જ માણસ જીવતો રહે, અને જે માણસ સાચો જીવતો હોય ને એને કાર્યમાં મન લાગે છે. એટલે આ શીખવા જેવું છે એની પાસેથી. સાથે રહીને કીડી જેવું સાવ નાનું કામ જંતુ આપી જાય છે. હવે અહીં તમને એવું પૂછ્યું છે, સાહેબ પહેલા તો હું તમને કન્સેપ્ટ ક્લિયર કરાવું. સાથે રહીને જીવન જીવવાનો બોધ આપણને કીડી જેવું સાવ નાનું, અહીં સરખામણી થઈ. જો મારે ઉપમા અલંકાર પૂછવો હોય તો પૂછી શકું? હા. તો કે સાહેબ તમે ઉપમા અલંકાર કયો તો સાચો પડે. કીડી જેવું સાવ નાનું જંતુ, સરખામણી થઈ. ઉપમા અલંકારની પંક્તિ જો અહીં પ્રશ્નમાં એવું પૂછવું હોત કે કયો અલંકાર દર્શાવે છે, ઓકે, અહીં તમને એવું પૂછ્યું છે કે સાવ શબ્દનો અર્થ શું થાય? તો સાહેબ સાવ શબ્દનો અર્થ થાય તદ્દન. ખોટું ન થાય, વધારે ન થાય, સાચું ન થાય, તદ્દન થાય. સાવ કહી શકું, તદ્દન કહી શકું, હું માત્ર કહી શકું, બરોબર, હું છેક કહી શકું, હું સાવ તો જે સાવ કહી શકું. આ બધા શબ્દ છે ને, આ બધા માત્ર કહી શકું, આ બધા જ શબ્દ છે ને સીમાવાચક શબ્દ છે, એકબીજાના પર્યાય છે. કોઈ વસ્તુની સીમા દર્શાવી ને એક નિપાત આવે છે. નિપાત એ કોઈ વસ્તુની મર્યાદા, સીમા સૂચવવી હોય ને ત્યારે તમે આ વાપરી શકો. હું એમ કહું કે તમારે માત્ર દૂધ પીવાનું છે તો માત્રથી તમારી સીમા બંધાઈ ગઈ, તમારે દૂધ જ પીવાનું, તમારે બીજું કાંઈ નથી પીવાનું. એક પ્રકારનો નિપાત છે, સીમાવાચક નિપાત. એટલે આ એકબીજાના પર્યાય છે. સાવ એટલે થશે તદ્દન, માત્ર, છેક, આ બધા શબ્દ એકબીજાના પર્યાય છે. સાવનો અર્થ થાય છે તદ્દન. એટલે જો પાછો અહીંયા કન્સેપ્ટ ચેન્જ થયો, પહેલા પ્રશ્નમાં અલંકાર હતા, બીજા પ્રશ્નમાં કોઈ એક પંક્તિ છે એમાંથી કહી દીધું છે કે સાવનો અર્થ પૂછ્યો છે, બીજો કન્સેપ્ટ આવ્યો. આગળ વધીએ. ત્રીજો પ્રશ્નમાં એવું કીધું છે કે જોજો રે મોટાના બોલ, જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ. અને આમાં પણ શીખવા જેવું છે, આમાં પણ સમજવા જેવું છે. શું છે સમજવા જેવું? નીચે એવું પૂછ્યું છે કાવ્ય પંક્તિમાં ઉજ્જડ શબ્દનો અર્થ આપો. ઉજ્જડ એટલે આપણને ખબર છે કે સાહેબ વેરાન થાય, એટલે આ જવાબ એનો સાચો થઈ ગયો. આખું ન થાય સાહેબ, આ આખું અને આ આખુંમાં ફેરો. આ આખું એટલે થાય ઉંદર, અને અનુસ્વાર વાળું આખું એટલે થાય સંપૂર્ણ. જેમ કે કેમ નથી કેતો હું, આ જીન એટલે થાય જૈનના તીર્થંકર, અને આ જીન એટલે થાય મદિરા, એક પ્રકારનું ભૂતડું, બરોબર, ઘોડાનો સામાન, આવું બધું કહી શકો. એટલે આ બધા શબ્દોથી તે થોડુંક ધ્યાન રાખવાનું કે આવા શબ્દો આપણને ક્યારેક હેરાન ન કરી દે. ઉજ્જડ શબ્દનો અર્થ પૂછ્યો છે. મારે સાથે સાથે તમને જો અહીં સમજાવવું હોય ને તો આવું કહી શકું કે જો અલંકાર કીધો હોય ને તો આ અંત્યાનું પ્રાસ બને. અલંકાર પૂછ્યો હોય ને તો આને છે ને, આ પંક્તિને હું અંત્યાનું પ્રાસ કહી શકું કે પહેલી પંક્તિનો અંત અને બીજી પંક્તિનો અંત જ્યાં એક્ઝેક્ટ આ નિશ્ચિત કરેલી જગ્યાએ પ્રાસ મળે ને તો આને અંત્યાનું પ્રાસ કહેવાય. તો પ્રશ્ન થાય સાહેબ પ્રાસ એટલે શું? તો કે પ્રાસ એટલે કે જે શબ્દો ઉચ્ચારણમાં બોલતી વખતે સરખા લાગે, જે શબ્દો ઉચ્ચારણમાં બોલતી વખતે સરખા લાગે. દેખાવમાં સરખા ન હોય તો ચાલે, હોય તોય વાંધો નહીં, પણ ઉચ્ચારણમાં બોલતી વખતે સરખા લાગવા જોઈએ. અને જેમ કે હનુમાન ચાલીસાની આખી ચોપાઈ, અંતે પ્રાસ મળે છે. અહીંયા મળે છે જો જોરે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ. બોલ અને ઢોલ પંક્તિના અંતમાં અંત્યાનું પ્રાસ. નથી કહેતા કે ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબર ઉઘાડીને જોયું ને તો ઇન્સાન નીકળ્યા. નીકળ્યા મુસલમાન, ઇન્સાન. એ જ રીતે કે મને જિંદગી અને મરણની ક્યાં ખબર છે,
કબર પર ફૂલો અને ફૂલો પર કબર છે. ખબર છે, કબર છે, ખબર છે, કબર છે, આ બધાને પ્રાસ કહેવાશે. એટલે કે જે શબ્દો ઉચ્ચારણમાં બોલતી વખતે સરખા લાગે એને આપણે પ્રાસ કહીએ છીએ. તો અલંકારમાં એક બીજો ભાગ છે. એક અર્થાનો અલંકાર છે જેમાં અર્થનું મહત્વ હોય, અને એક શબ્દનો અલંકાર છે જેમાં પ્રાસનું મહત્વ હોય, શબ્દનું મહત્વ હોય. એ વર્ણાનું પ્રાસ છે, અંત્યાનું પ્રાસ છે, પ્રાસ સાંકળી છે, યમક છે. આ બધામાં એક જ શબ્દને યાદ કરી લ્યો તો કે પ્રાસ, એટલે તમને બધા ચારે ચાર આવડી જાય. જેમ કે હું એમ કહું કે કાલે કાકાએ કાકીને કીધું કે કાળા કબાટમાંથી કાળો કોટ કાઢજે. તો આમાં કયો વર્ણ આવ્યો તો કે ક, જેનું પુનરાવર્તન થયું શબ્દને આરંભે ક ક ક ક ક, આને વર્ણાનું પ્રાસ કહેવાય. પછી આ તમે બીજો જોયો, એ પંક્તિના અંતે પ્રાસ મળે. પ્રાસની સાહેબ અમને ખબર છે કયો, કે બોલતી વખતે સરખા લાગે, આ પ્રાસ છે. પ્રથમ પંક્તિનો અંત, બીજી પંક્તિનો અંત, સમજો છો? એટલે આ બીજો. પછી પ્રાસ સાંકળી હોય, પહેલી પંક્તિનો અંત, બીજી પંક્તિની શરૂઆત, એક્ઝેક્ટ આ જગ્યાએ પ્રાસ મળે અને પ્રાસ સાંકળી કહેવાય, અથવા એને અંતરપ્રાસ કહેવાય. નથી કહેતા કે વર્ણમાં સૌથી રંક અંક રાજાથી જાજો, વર્ણમાં સૌથી રંક અંક રાજાથી જાજો, રંક અને અંક પ્રાસ મળે છે. અને છેલ્લું યમક, શબ્દો બોલતી વખતે સરખા લાગે ઉચ્ચારણમાં અથવા અર્થ અલગ અલગ, એને યમક કહેવાય. નથી કહેતા કે અખાડામાં જવાના મેં અખાડા કર્યા, તો અખાડા અખાડા બોલતી વખતે સરખા લાગે, અર્થ અલગ અલગ. એ જ રીતે અદ્ધર પદ્ધર સદ્ધર હિંચકો તેનો ચાલે, અદ્ધર પદ્ધર સદ્ધર બોલતી વખતે પ્રાસ સરખા લાગે, અર્થ અલગ અલગ. તો આને યમક અથવા શબ્દનું પ્રાસ બંને કહેવાય. મેં તમને આ ટૂંકમાં એ ફટાફટ ચારે ચાર કીધા. તો એ ચારે ચારમાં પ્રાસનું મહત્વ છે. કન્સેપ્ટ યાદ રાખજો. વધીએ આગળ. ખાલી આ કોણે, આપેલી કાવ્ય પંક્તિનું વાંચન કરીને આપેલા પ્રશ્નોના તમારે સાચા જવાબ આપવાના છે. ખાલી આ કોણે કરી, હશે સીમમાં શ્વાન, મીઠી કા મેલી ગઈ, બોલે નહીં કાંઈ રાન, અહીંયા પણ પ્રાસ છે. વળી પગે અટવાય છે ઝરડું નીચે જોઈ, મીઠી કેરી ઓઢણી પોકે પોકે રોય, અહીંયા પણ પ્રાસ છે. અને અહીં તમને એવો અર્થ પૂછ્યો છે કે સાહેબ રાનનો મતલબ શું થાય? આપણને જવાબ ખબર છે કે રાનનો મતલબ થાય જંગલ, અટવી, અટવી, રાન, જંગલ, આ બધા એકબીજાના સમાનાર્થી છે. પાછો સાહેબ સમાનાર્થીનો કન્સેપ્ટ આવ્યો છે. ઓકે, આમાં કઈ બીજું કઈ ખાસ નથી. ચાલો હવે વાંચવાનું છે. અલગ અલગ છે શબ્દ સમૂહ માટે એક શબ્દનો કન્સેપ્ટ આવ્યો છે કે નીચેની કાવ્ય પંક્તિને વાંચો અને એના પ્રશ્નોના જવાબ આપો. અને એવું કીધું છે કે કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પણ પુષ્પ એના માર્ગમાં હું વેરીશ રે, વેરીશ રે. કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, પુષ્પ તેના માર્ગમાં વેરીશ હું વેરીશ રું. અહીં એવું કહેવા માંગે છે કે બે શબ્દ તમે ભૂતકાળમાં અલગ અલગ જગ્યાએ સાંભળ્યા હશે, અને બે શબ્દ એવા છે કૃતજ્ઞ અને કૃતજ્ઞ. જો તમે કોઈ ઉપર ઉપકાર કરો, ઉપકાર, અને સમય આવે ત્યારે તમે જેને મદદ કરી હોય ને એ વ્યક્તિ તમને સાચી મદદ કરે, ટાણે મદદ કરે. અને આ બધું છે ને સમય અને જરૂરતનું જ છે. અત્યારે તમે કોઈની ઉપર ઉપકાર કર્યો હોય અને એ ઉપકાર ટાણે કોઈ કરે ને તમારે સમયે, તો જ સાચું છે. બાકી તો માણસ ફરે ને, સમયે સમયે ફરે, પરિસ્થિતિએ ફરે. કેમ કે માણસ અંદર ને બહાર એક સરખો નથી હોતો. નથી કહેતા એટલા માટે જ કે પુરાવો કોઈ મને નક્કર નથી મળતો, મળે છે નાગ પણ શંકર નથી મળતો, અને ન શોધતું એને ખોટો પડદામાં, કારણ કે સર્કસ પત્યા પછી જોકર નથી મળતો. બે પળમાં હસાવી દે, બે પળમાં મને રડાવી દે એવો શાયર નથી મળતો. પ્રભુને મારી એટલી જ નમ્ર અરજ છે કે શું નાના માણસને ભગવાન નથી મળતો? અને જે માણસ અંદર હોય ને એ બહાર નથી મળતો, અને જે માણસ બહાર હોય ને એ કોઈ દિવસ અંદર નથી મળતો. એટલે આ બધું સમય ઉપર આધારિત હોય. તમે કોઈ ઉપર ઉપકાર કરો અને સાચા સમયે તમને એને વળતર રૂપ એ વ્યક્તિ તમને ઉપકાર જ કરે, તો એ માણસને કહેવાય કૃતજ્ઞ.
કરેલા ઉપકારને જાણનાર. પણ તમે કોઈને મદદ કરી હોય, ઉપકાર કર્યો હોય એની ઉપર, અને એ તમારો બદલો, ઉપકારનો બદલો અપકારથી આપે. તમે સારું કર્યું પણ એ તમારું ખરાબ કરે, તો એ માણસને કૃતજ્ઞ ન કહેવાય. કરેલા ઉપકારને ભૂલી જનાર. આ બે યાદ રાખવા. અહીં એવું પૂછ્યું છે, કોઈ મારા માર્ગમાં કંટક ભલે ને પાથરે, મારું ભલે ને ખરાબ કામ કરે, પણ હું એના માર્ગમાં પુષ્પ વેરીશ. અપકારનો બદલો ઉપકારથી. અહીં જો પરોપકારની વાત નથી, કોઈ ભૂલી ન જતા. એ મારી ઉપર અપકાર કરે છે, મારું ખોટું કરે છે, પણ હું એની ઉપર ઉપકાર કરું છું, એટલે આ મુજબ ચાલવાનું. આ ન આવે. ઉપકારનો બદલો અપકારથી, આ વાક્ય મુજબ ચાલવું પડે. પહેલા ખરાબ કર્યું છે તો ખરાબ અપકાર જ લેવું પડે, પછી આ આવશે. એટલે જવાબ આ બંને નહીં આવે, જવાબ આવશે સી. જો અહીં પાછું શું આવ્યું સાહેબ? તો અહીં શબ્દ સમૂહ આવ્યું, અહીંયા શબ્દ સમજૂતી આવ્યું. એટલે હું એવું કહેવા માંગુ છું કે આના આધારે તમે સમજી શકશો દરેક પ્રકારના કન્સેપ્ટ આવશે. નીચેની કાવ્ય પંક્તિને વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના. મને શિશુ તણે ગમી સરળ સૃષ્ટિ, સ્નેહભરી, નિખાલસ સમત્વ અને અનઘ એક જ આનંદની. કવિને શું ગમે છે? બસ બીજું કઈ નથી. શિશુ, ગણી, સૃષ્ટિ, તણી. આ ઉપમા અલંકાર પણ કહી શકું હું. મને શિશુ તણી ગમે, શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ. આ જવાબ છે. આ ઉપમા અલંકાર પણ બને. શું આવ્યું? તણી. નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. એટલે ઉતાવળમાં બધા જ દેશ સેવા, આશાવાદ, નિશાનેબાજી, ઉચ્ચ ધ્યેય અને આદર્શ આવી રીતે ઉતાવળમાં અસર કરે. પણ સમજજો અહીં શું કીધું છે કે નિશાન ચૂક માપ, નહીં માપ નીચું નિશાન. બક ઠાકોર સાહેબની પંક્તિ છે, અને અહીં છે ને કઈ બાબતને પ્રમોટ કરે છે? ઉચ્ચ ધ્યેય અને આદર્શની વાત જ નથી. તમે ભલે આ જવાબ લાગતો હોય, નિશાનેબાજીની વાત ન હોય, દેશ સેવાની વાત નથી. અહીં સ્પષ્ટ કહે છે કે સાહેબ આશાવાદ, હોપ નેવર લૂઝ. આશાવાદ સમજાવો. અહીં જો એવું કીધું છે કે જો કદાચ તમે નિશાન ચૂકી જશો ને તો એ ચાલશે, એમાં કઈ વાંધો નહીં, પણ નીચું નિશાન નહીં. આશા તમારે મૂકવાની નથી. હારો જીતો એ ડઝન્ટ મેટર. પાસ થાવ નાપાસ થાવ એ અલગ વસ્તુ છે, પણ રણ મેદાનમાં ઉતરા વગર તમે આશા જ્યાં સુધી છે ત્યાં સુધી તમારી સફળતા તમને મળશે. સાહેબ એક ઉંદર, મારું કેવું ખાતું છે, હું થોડોક અપલખણો માણસ છું. એટલે હું જ્યારે ઘરે હોય ને નવરો, ત્યારે એક ઉંદર ને પકડું, એક પાણીની ડોલમાં નાખું, ભરેલી પાણીની ડોલમાં નાખું. પછી એ ઉંદર પાણીની ડોલમાં નાખું, એ ઉંદર જજુમે બહાર નીકળવા માટે. હું 1 કલાક સુધી એને જજુમમાં દઉં. 1 કલાક પછી ઉંદરને બહાર કાઢું અને મૂકી દઉં. પાણી ખંખેરી ઉંદર વયો જાય. બીજા દિવસે પાછો એ જ ઉંદરને હું પાણીની ડોલમાં નાખું. 5 કલાક સુધી એને બહાર નીકળવા માટે જજુમવા દઉં. 5 કલાક પછી એ ઉંદરને હું બહાર કાઢું. ત્રીજા દિવસે પાછો એ જ ઉંદરને હું પકડું, પાણીની ડોલમાં નાખું. 10 કલાક સુધી જજુમવા દઉં. 11મી કલાકે બહાર કાઢું અને મૂકી દઉં. તમને મજા આવી હશે, સાહેબે વાર્તા કીધી, પણ આમાં એવું હતું કે પહેલા દિવસે એને આશા હતી કે સાહેબ મને બહાર કાઢશે, એટલે મેં 1 કલાકે કાઢ્યું. બીજા દિવસે એટલે જ ઝૂમતો હતો તો કાંઈ વાંધો નહીં, 1 કલાક નહીં તો કાંઈ નહીં, 2 કલાક નહીં તો કાંઈ નહીં, મને બહાર તો કાઢશે. એને આશા હતી એટલે મેં 5 કલાકે બહાર કાઢ્યો. ત્યાં એટલા માટે એ ઝઝૂમતો હતો કે એને આશા તો હતી કે સાહેબ બહાર તો કાઢશે જ તે. ત્રીજા દિવસે એને આશા હતી કે ભલે 2 કલાકે નહીં, 3 કલાકે નહીં, પણ કાઢશે ખરી, એટલે મેં 10 કલાક સુધી એ ઝઝૂમ્યો. એટલે 2 ફાયદા થયા. કોઈ દિવસ તમારી આશા મૂકવાની નહીં. અને બીજી વસ્તુ ખાસ કે એ પહેલા દિવસેની કેપેસિટી 1 કલાકની હતી, બીજા દિવસેની કેપેસિટી 3, 4, 5 કલાકની થઈ ગઈ, અને ત્રીજા દિવસે ઝઝૂમવાની કેપેસિટીની 10 કલાકની થઈ ગઈ. એટલે એમ સમજવાનું ભગવાન છે ને તમારી કેપેસિટી બિલ્ડઅપ કરે છે. કદાચ નાપાસ થાવ છો, અસફળ થાવ છો, તો જો તમે મૂક્યું તો તમે ત્યાં જ હાર્યા. જો તમે પડતું મૂક્યું તો તમે હારેલા જ છો. મૂકીને ભાગે હારેલો જ છે. જીતે, લડે, આગળ વધે, પછી પરિણામ જે હોય. એટલે અહીં કહે છે આશાવાદ. હવે એક પેરેગ્રાફ છે, કદાચ ન દેખાય તો વાંચી લઉં, કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ એમ જ અવાજનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે.
આ એક ચિંતાનો વિષય છે. ઘરમાં, શાળામાં, સભામાં કે રમતના મેદાનમાં મોટેથી વાત કરવી એ કુટેવ છે. એવી જ રીતે રેડિયો, ટેલિવિઝનનો અવાજ મોટો રાખવો એ પણ આપણા શિષ્ટાચારની વિરુદ્ધ છે. નવરાત્રી કે લગ્ન પ્રસંગે મોડે સુધી કાનના પડદા તોડી નાખે એવા લાઉડસ્પીકરનો અવાજ રાખવો એ પણ સામાજિક દૂષણ જ છે. અવાજનું પ્રદૂષણ ઘટાડવું એ શું આપણા હાથની વાત નથી? ના છે. તો આવો આપણે સાથે મળીને અવાજનું પ્રદૂષણ ઘટાડવાનો સંકલ્પ કરીએ. આપણે ઘરે, શાળા, સભા કે મેદાન પર શાંતિ જાળવશું. રેડિયો અને ટેલિવિઝનનો અવાજ ધીમો રાખશું. નવરાત્રી કે લગ્ન જેવા પ્રસંગે લાઉડસ્પીકરનો ઉપયોગ મર્યાદિત કરશું. કેન્દ્ર બિંદુમાં અવાજના પ્રદૂષણની વાત કરેલી છે. સાહેબ, કેન્દ્ર બિંદુમાં અવાજના પ્રદૂષણ વિશે સ્પષ્ટતા કરેલી છે. તો હવે જો પહેલો જ પ્રશ્ન કીધું કે આ આપણા સૌ માટે ચિંતાનું કારણ કયું છે? તો વિદ્યાર્થીઓ જે ઉતાવળ કરે છે ને, પ્રશ્ન છે હવાનું પ્રદૂષણ, હવા પાણીનું પ્રદૂષણ, બીજું છે અવાજનું પ્રદૂષણ, અને જવાબ છે ક, અ અને બ. એટલે સીધા વિદ્યાર્થી મિત્રો સીધા ક અને અ અને બ માં જાય એમ કે આ પ્રદૂષણ છે. ના, અહીં ફક્ત ને ફક્ત કેન્દ્રમાં અવાજના પ્રદૂષણ વિશેની જ વાત કરેલી છે. જો હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ, તેમ અવાજનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે. આ એક ચિંતાનો વિષય છે. કયો ચિંતાનો વિષય છે? અવાજનું પ્રદૂષણ. જવાબ ખાલી બી આવશે. નિરાતે વિડીયો જોજો કે હું એક્ઝેક્ટ શું કહેવા માંગુ છું. તમે આ વાંચ્યું એટલે તમને એમ થાય ઓ અ અને બ આ બધા પ્રદૂષણ. ના, અહીં એક ચિંતાનો વિષય છે. કયો? કેન્દ્રમાં અવાજનું પ્રદૂષણ છે. ગધિયાર ગ્રહણ છે ને, એ જ વસ્તુ મહત્વની છે કે તમે શું સમજો છો. તમે જો ઉતાવળમાં આવા લલચામણા પ્રશ્નમાં જો તમે છેતરાણા એટલે સમજી લેવાનું કે આપણો જવાબ ગયો. કેમ કે તમે તરત જવાબ અ અને બ કીધો. આપણા સૌ માટે ચિંતાનું કારણ કયું છે? તો તમે એમ કે હા, હવા પાણીનું તો છે જ, અવાજનું છે. જવાબ આપો અને બ. ના, પેરેગ્રાફમાંથી જ જવાબ આપવાનો છે. જે પૂછ્યું છે એ જ જવાબ આપવાનો છે. ઉતાવળે વાંચવાનો નથી. કન્સેપ્ટ શું કે સમજવાનો છે. આને ગુરગુરિયો કહેવાય. આપણે કહેવાય ને કે આપણે દળદળિયો બોલ નાખ્યો કહેવાય. સમજજો. એટલા માટે કયા પ્રસંગોએ મોડી રાત સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે? તો કે નવરાત્રીમાં. ઓકે, જવાબ ડન. રેડિયો અને ટેલિવિઝન અવાજ મોટો રાખવો એ સામાજિક દૂષણ છે. જવાબ બી આવશે. આપણે સાથે મળીને શાનો સંકલ્પ કરવાનો છે? કે અવાજના પ્રદૂષણ ઘટાડવાનો સંકલ્પ કરવાનો છે. છેલ્લે કીધું એમ. ઉપરોક્ત ગદ્યખંડને આપણે અવાજનું પ્રદૂષણ આવું શીર્ષક આપી શકીએ. એટલે યાદ રાખજો કે પેરેગ્રાફમાંથી જ જવાબ આપવાના છે. પેરેગ્રાફનો મેન હેતુ શું છે એ જ કહેવાનું છે. એના વિશે તમને સ્પષ્ટતા હોવી જોઈએ. ચાલો જો પછીનો પ્રશ્ન. જીભને આપણે લુલીનું અભિધાન આપ્યું છે, એટલે બિરુદ આપેલું છે. પણ એ લુલી હશે તો ઈશ્વર કૃપા પામેલા પંગુ જેવી હશે. આખો ગિરી એટલે પર્વત ઓળંગી શકે એવી જગતમાં જે કાંઈ થાય છે, સારું, નરસું, આનંદ, કંકાસ, આત્મશ્લાઘા, ખુશામત, વિવાહ અને વર્ષી, માંદગી અને તંદુરસ્તી એ સર્વ મોટા ભાગે જીભને લઈને થાય છે. સ્વાભાવિક છે ને કે શબ્દ પંડ હણહણે, શબ્દોની જ કિંમત હોય છે જીવનમાં. જે બોલાય કહેવાય ને તલવારના ઘા રૂજાય છે, શબ્દના ઘા કોઈ દિવસ રૂજાતા નથી. અને એકવાર જ્યારે કોઈના આપણા અસ્તિત્વ પર જ્યારે ઉજળા પડે ને ત્યારે માણસ સમજદાર થાય. અને અસ્તિત્વ પર ઉજળા કોઈ તલવારથી ન પડે. અસ્તિત્વ પર ઉજળા વિદ્યાર્થી મિત્રો તલવારથી ન પડે. અસ્તિત્વ પર ઉજળા છે ને માણસના શબ્દો દ્વારા પડે. એટલા માટે જ કહે છે ને કે આ દુનિયામાં માત્ર બે જ રીતે જીવાય છે, કા બુદ્ધુ બનીને અને કા સમજુ બનીને. એટલા માટે જ કીધું છે ને કે સંબંધે થોડોક ફરક મળશે. ક્યાંક ઉજળા તો ક્યાંક મલમ મળશે. અને નિભાવશો સંબંધ પ્રેમથી તો પણ ક્યાંક દુર્યોધન તો ક્યાંક સુદામો મળશે. અને ઉંમરને હરાવી હોય ને તો શોખને જીવતા રાખવાના. કહેવાય છે કે હૃદય પર કરચલી નથી પડતી. આ બે પળની જિંદગી છે તોય જીવાતી નથી. એક પળ તો ખોવાઈ ગઈ છે પણ બીજી સચવાતી નથી. અને માણસના અસ્તિત્વ પર જ્યારે ઉજળા પડે ને ત્યારે માણસ સાચો સમજદાર થાય.
એટલે જીભથી જ અસ્તિત્વ પર ઉજળા પાડી શકો, નખથી નહીં, તલવારથી નહીં. અસ્તિત્વ એટલે આપણું પોતાની જાત ઉપર. અને આ દુનિયામાં જે કાંઈ થાય છે, પ્રેમ જીભથી, દુશ્મનાવટ જીભથી, અહંકાર વધે ઘટે જીભથી, અભિમાન વધે ઘટે જીભથી, સફળતા જીભથી, જ્ઞાન જીભથી, બધું જ જીભથી થાય છે. એટલે શબ્દોથી થાય છે. એટલે આપણે અહીં જીભને લૂલીનું અભિધાન આપ્યું છે. કહેવાય છે ને કે જીભમાં હાડકું નથી હોતું, એને જેમ વાળો ને એમ વળે. અને જેમ વાળો એમ વળે એટલે ખાસ યાદ રાખવાનું, શબ્દ બોલતી વખતે 1000 વાર વિચાર કરવાનો. એક આદર્શ વ્યક્તિ પાસે જો કોઈ વસ્તુ શીખવી હોય ને તો એક વસ્તુ શીખવાની કે સાંભળવાની ક્ષમતા પહેલા ઉચ્ચ કક્ષાની રાખવાની, પૂરેપૂરું સાંભળવાનું. પછી એ સાંભળેલી બાબત ઉપર મનોમંથન કરવાનું, વિચાર કરવાનો, અને ત્યારબાદ એ બાબતનો જવાબ હંમેશા હકારાત્મક પોઈન્ટ ઓફ વ્યૂથી આપવો, સારો જવાબ આપવાનો. બને ત્યાં સુધી સારું બોલવાનું બધા માટે. કોઈ દિવસ ખરાબ શબ્દ ન વાપરવા, ખરાબ ન બોલવું. કેમ કે શબ્દ છે ને, માણસ જતો રહે છે પણ શબ્દ ઉભા રહે છે હંમેશા માટે. ઓકે, વિવાહ અને વર્ષી કોના કારણે થાય છે? તો તમને ખબર જ છે, લૂલી એટલે જીભના કારણે થાય છે. ચાલો, પછીનો પેરેગ્રાફ છે કે પ્રાણી માત્ર સંભાવ અનુકૂળ ભાવ રાખવો તે અહિંસા છે. પ્રાણી પ્રત્યે પણ સંભાવ રાખવો એ અહિંસા છે. મનુષ્ય જ નહીં પરંતુ પશુ પક્ષી, કૃમિ કીટક આદિ તમામ જીવો પ્રત્યે આપણી ભાવના, સમભાવની ભાવના કાયમ રહેવી જોઈએ. આપણા દેશમાં પશુ પક્ષીઓને ન મારવા અને બનતા ત્યાં સુધી કૃમિ કીટકોને પણ બચાવી લેવા, એટલો જ અહિંસાનો અર્થ માનવામાં આવતો હતો. કોઈનું ખૂન કરવું ને એ તો હિંસા છે જ, પરંતુ કોઈ માણસના શ્રમનો અનુચિત લાભ ઉઠાવો ને એ પણ હિંસા જ છે. કોકની પાસેથી વેઠ પ્રથા કરાવીને, કોકની પાસેથી છેતરીને કામ કરાવવું ને, અને યોગ્ય મહેનતાણા આપ્યા વગર કામ કરાવવું ને, અનુચિત લાભ ઉઠાવો ને કોઈના શ્રમનો, કોઈના મગજનો, કોઈની મહેનતનો, કોઈના કામનો, એ પણ એક પ્રકારની હિંસા છે. ખાલી ખૂન કરવું એ હિંસા નથી, કોઈકને છેતરવું ને એ હિંસા છે. દુનિયામાં ચાલતી સૌથી મોટી હિંસા એ જ છે. કઈ? કોઈને છેતરવું, કોઈના શ્રમનો અનુચિત લાભ લેવો. એમાંથી જ યુદ્ધ વગેરે હિંસાના ભયાનક રૂપ પ્રગટ થાય છે. હા સાહેબ, પોતાના સુખ, આરામ અને ફાયદા માટે બીજાના સુખ, આરામ અને હિત પ્રત્યે બેદરકાર બનવું એ તો રોજની હિંસા છે. સ્વાર્થીપણું કહે છે કે તમારા સ્વાર્થ માટે, તમારા કામ માટે, તમારી મહેનત માટે તમે જે સ્વાર્થીપણું વાપરો ને એ એક હિંસા જ છે. એનાથી બચવા માટે રોજ પોતાના અંતરને દંડોળવાનું અને કહેવાનું કે મારા કોઈ સાથી પ્રત્યે અનુદાર વર્તન તો નથી કર્યું ને, ખોટું વર્તન મેં મારા મિત્ર સાથે નથી કર્યું ને, એને કાચી રોટલી આપીને મેં પોતાના માટે પાકી રોટલી તો નથી લીધી ને, પોતાની જાતને ચોરીને બીજા ઉપર કામનો બોજો તો નથી નાખ્યો ને, મેં પોતાના પાડોશીને બીમાર જોયા છતાં એની સેવા માટે જવાનું મેં ટાળ્યું તો નથી ને. આ બધા હિંસાના લક્ષણ છે. જો આવું કરતા હોય તો એક પ્રકારની હિંસા છે. ખાલી થપાટ મારવી, ખૂન કરવું એ હિંસા નથી. આ બધું સ્વાર્થીપણું એક પ્રકારની હિંસા છે, બહુ મોટી હિંસા છે. જેટલા માણસોના સંબંધમાં આપણે આવ્યા છીએ તેમના પ્રત્યે સ્વભાવથી નાજુક ખ્યાલ રાખવો એ અહિંસાનું સાચું સ્વરૂપ છે. પોતાના નિત્યના વર્તનમાં જો આપણે સ્વભાવથી જ અહિંસાનું પાલન કરતા રહીશું તો જ કસોટી આપણને જિંદગીમાં આગળ વધારશે. એટલે અહીં એક સરસ મજાનો પેરેગ્રાફ છે અને પેરેગ્રાફની રૂપરેખા હું તમને આપી દઉં. અહીં એવું કહે છે કે કૃમિ કીટકો, માણસો એ બધાને ન મારવા. અહિંસા એટલું જ નથી, પણ હિંસા શું છે? તે કોઈકનું કરી નાખવું, કોઈકનું ખોટું કરવું, કોઈકના લાલચથી કામ કરવા. આપણને ખબર છે એ દુઃખી છે છતાં ન જવું, એનું આપણું સારું કરવા માટે આપણે એનું ખરાબ કરીએ, સ્વાર્થીપણું લાવીએ. આ તો મોટી હિંસા છે અને આ બાબતનું આપણે ધ્યાન રાખવાનું. અહીં આવું કહે છે. આપણે પ્રશ્ન જોઈએ, હમણાં તમને બધાના જવાબ આવડી જશે. સામાન્ય માણસ અહિંસાનો શું અર્થ કરે છે? જોજો શું કહે છે? પ્રાણી તરફ સંભાવ. પહેલા આપણે એવું કહીએ, પ્રાણી તરફ
સમભાવ. આપણે સામાન્ય રીતે અહિંસા આપણે આવું ગણીએ છીએ એવું કીધું છે. પછી લેખકના મતે સામાન્ય માણસ એવું કહે છે કે પ્રાણી પ્રત્યે સરખો ભાવ રાખવો ને એ અહિંસા છે. તો લેખક શું કહે છે કે કોઈની મહેનતનો અયોગ્ય ફાયદો ન ઉઠાવો ને એ સાચું અહિંસા છે. લેખકનું મત આવું છે, સામાન્ય માણસનું આવું છે. બસ આ વાત પૂરી થઈ ગઈ. નિત્ય જીવનમાં માનવીએ ક્યાં ક્યાં હિંસા કરી બેસે છે, કઈ કઈ હિંસા કરે છે, કેવી? તો કે અન્યની કાચી રોટલી આપી પોતાની પાકી રોટલી, તો કે હા સાહેબ આવું કરે છે. પોતાની ચોરીની આળ બીજા ઉપર નાખે છે, હા સ્વાર્થીપણું કરે છે. પોતાના સુખ આરામ માટે બીજાને હેરાન કરે છે, તો કે હા મતલબ જવાબ આવશે ત્રણેય. આવું માણસ કરે છે નિત્ય જીવનમાં. બરોબર છે? મતલબ આ પેરેગ્રાફ તમે વાંચો એમાં પહેલા એવું કીધું છે કે પ્રાણીઓ પ્રત્યેનો સંભાવ રાખવો એ અહિંસા છે, સાચું. પણ હાલમાં કઈ અહિંસા હોવી જોઈએ કે કોઈની પોતાના માટે સ્વાર્થી માટે બીજાને હેરાન ન કરવા? તો એના જ પ્રશ્નો છે. ચાલો, અનુદાર વર્તન એટલે શું? અનુદાર વર્તન, ઉદારતા વાળું. અનુદારો, ઉદારતા વાળું ના. ખૂબ જ સારું ના. અનઉદાર એટલે ઉદારતા વિનાનું. ઉદાર વર્તન એટલે ઉદારતા વાળું. અનુદાર વર્તન એટલે કોઈના પ્રત્યે સારી ભાવના ન રાખવી, ઉદારતા વિનાનું. કાળજી વિનાનું માટે ગદ્યખંડમાં કયો શબ્દ વપરાયો છે? કાળજી વિના માટે શબ્દ વપરાયો છે અનુચિત, બેદરકાર, બીમાર કે સ્વાભાવિક છે બેદરકાર. આગળ છે, દુનિયામાં જે માણસો પોતાના સારા કાર્યો દ્વારા પ્રસિદ્ધ થયા છે એ બધા પર પોતાની માતાની વિશેષ અસર છે. તેઓ બતાવતા રહ્યા છે. શિવાજી હોય, વિનોબા ભાવે હોય, બબલભાઈ મહેતા હોય, સમ્રાટ સિકંદર હોય, ભગતસિંહ હોય, આ બધા વ્યક્તિઓએ એમની માતાનો ખૂબ જ આદર કર્યો છે અને માતાના ગુણો અપરંપાર છે. આ ગદ્યખંડમાં કોનો મહિમા ગવાયેલો છે? જવાબ આમાં કઈ છે નહીં, માતાનો. ઇન શોર્ટ આવા પ્રકારના પ્રશ્નો હશે. આપણે આટલા પ્રશ્નો જોયા અને એ પ્રશ્નના આધારે તમને ખ્યાલ આવ્યો કે સાહેબ એક્ઝેક્ટ અહીં શું હશે. તો કે સાહેબ કહેવત આવી શકે, શબ્દ સમૂહ આવી શકે, પેલો પેરેગ્રાફ આવી શકે, ટ્વિસ્ટેડ પ્રશ્ન આવી શકે, વ્યાકરણ આવી શકે. મેક્સિમમ પ્રેક્ટિસ કરજો ગદ્યાર ગ્રહણની અને પ્રયત્ન એવો કરજો કે આ વિડીયોને મેક્સિમમ તમે શેર કરો, તમારા મિત્રને શું કહેવા માંગુ છું એ સમજશો, સારી મહેનત કરશો, કન્સેપ્ટ ક્લિયર રાખશો તો 100% તમને આવડશે. ફરીવાર મળશું નવા વિડીયો સાથે, નવા ઉત્સાહ સાથે, ગદ્યાર ગ્રહણના પાર્ટ 2 લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.